રાજ્યમાં 24 કલાકમાં 130 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। 24 કલાકમાં ડભોઈમાં સૌથી વધુ 5.9 ઇંચ વરસાદ વરસ્યો। 24 કલાકમાં છોટાઉદેપુરમાં સંખેડામાં 5 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 3.4 ઇંચ, જ્યારે ઉમરગામમાં 3.3 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં આહવા, સુબીરમાં 3.3 ઇંચ વરસાદ વરસ્યો છે, તો પાલનપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ખાંભામાં 2.5 ઇંચ, કામરેજમાં 2.4 ઇંચ। છેલ્લા 24 કલાકમાં માંગરોળની વાત કરીએ તો માંગરોળમાં 2.2 ઇંચ વરસાદ ખાબક્યો છે, વઘઈમાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો છે, તારાપુરમાં 2.1, વલ્લભીપુરમાં 2.1 ઇંચ વરસાદ વરસ્યો, તો સુબીરમાં 1.7, હાંસોટમાં 1.4, તો મેંદરડામાં 1.4 વરસાદ અને વિસાવદરમાં 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં કપરાડાની વાત કરીએ તો કપરાડામાં 1.3 ઇંચ વરસાદ, વંથલીમાં પણ 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કેશોદમાં 1.3 ઇંચ વરસાદ વરસ્યો છે, વડગામ, સતલાસણામાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં અને સાથે જ ડોલવણ, સુરત શહેરમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે, તો આણંદ, ઘોઘા, ધાનેરા, માંડવીમાં પણ વરસાદ વરસ્યો છે। નેત્રંગ, ખેરગામ, વલસાડ, કોડીનાર, વાપીમાં પણ હળવો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં વરસાદ જે વરસ્યો છે, ઠેર ઠેર કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં આણંદ, ઘોઘા, ધાનેરા, માંડવી, નેત્રંગ, ખેરગામ, વલસાડ, કોડીનાર, વાપીમાં પણ હળવો વરસાદ નોંધાયો છે। તો આ તરફ વાત કરીએ વડોદરાની। વડોદરાના ડભોઈમાં પણ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ડભોઈમાં 4 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ડભોઈમાં વરસાદ તૂટી પડ્યો હતો। ડભોઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ડભોઈમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। ફરતીકુઈ, વેગા, હંસાપુરા, નળા, મોટા હબીબપુરામાં પણ વરસાદ નોંધાયો છે। તો ડભોઈમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, જેમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો। તો ડભોઈમાં જાણે કે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે। ડભોઈના અનેક વિસ્તાર જેવા કે ફરતીકુઈ, વેગા, હંસપુરા, નળા, મોટા હબીબપુરામાં વરસાદ નોંધાયો છે। તો દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો વડોદરાના ડભોઈના છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો। ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જે પાણી ભરાઈ જવાની સમસ્યા જાણે કે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો ડભોઈમાં સામે આવ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકાએ કરેલી છે અને કેવી કરી છે તેના ઉપર આ પ્રશ્ન ઉઠે છે, કારણ કે રાત્રે 3 વાગ્યાના અમારા બધા કુટુંબીજનો જાગીએ છે, ગાદલા પલળી ગયા છે, ઘર વખરી બગડી ગઈ છે, પાણી ઘરમાંથી બહાર કાઢી રહ્યા છે। આખા ડભોઈનું પાણી આટલા નાના નાના ભૂંગળાઓમાંથી બહાર નીકળી રહ્યું છે। પૂંજીબા સોસાયટી, આયુષ સોસાયટી, પેલી બાજુ ઇન્દ્રપુરી, સરિતા, એ બધાનું પાણી પટેલવાડી આગળ જે સ્લેબ ડ્રેન બનાવ્યો છે ત્યાંથી નીકળી રહ્યું છે। અહીંયા આગળથી BAPSના મંદિર આગળથી, BAPS આગળ જે હોટલ છે ત્યાંથી કૃષ્ણા કાઠિયાવાડી હોટલ છે ત્યાં આગળ એક જ ભૂંગળું છે અને આટલા આમતા એક ભૂંગળામાંથી આખા ડભોઈનું પાણી નીકળી રહ્યું છે। નગરપાલિકાને એવી વિનંતી છે કે આ જે દબાણો છે તે દબાણો તમે હટાવો, વરસાદી કાચ ચોખ્ખી બનાવો, વરસાદી કાચ પહોળી કરો અને સ્લેબ ડ્રેન અને નાળા પાક્કા બનાવો। તો અમને આ દર વર્ષે જે કષ્ટ ભોગવવું પડે છે, જે વેઠવું પડે છે, કે તમે આગળ આવો તો તમને ખબર પડે, અમારા ઘરમાં રહી જાઓ તો તમને ખબર પડે કે કેવી તકલીફ પડે છે। આ તરફ વાત કરીએ ભાવનગરની। ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર બેટિંગ। મહુવા તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। કોટિયા, કળમોદર, વાવડી, બગદાણામાં વરસાદ વરસ્યો છે। ભાવનગરમાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન। વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાની પધરામણી ભાવનગરમાં થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર છે। પાર્થ, ભાવનગરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદનું આગમન, શું વિગતો? જે જણાવી દઉં, ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ભાવનગરના મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ વરસાદનું જોરદાર બેટિંગ થયું હતું। આ સાથે જો વાત કરવામાં આવે તો બગદાણા, કોટિયા, કળમોદર, નવાગામ, મોણપર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં વહેલી સવારથી જ વરસાદ છે તે શરૂ થયો હતો। જોકે આ જે વરસાદ છે તે ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસી રહ્યો છે, એટલા માટે ખેડૂતો માટે આ વરસાદ છે તે કાચા સોના રૂપ સાબિત થશે અને ખેડૂતોને જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સારો પાક પણ થાય તેવી સંભાવનાઓ હાલ તો ખેડૂત જોઈ રહ્યા છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।
તો રવિવારે સાંજ બાદથી જ વહેલી સવારથી જ વરસાદી માહોલ ભાવનગરમાં જોવા મળ્યો. વહેલી સવારે જ વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદથી જ ધમાકેદાર બેટિંગ વરસાદે શરૂ કરી હતી. તો રવિવાર સાંજ બાદ ભાવનગર શહેરમાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થયું છે. દિવસભરની અસહ્ય ગરમી અને બફારા બાદ સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની તીવ્રતા એટલી હતી કે વિઝિબિલિટી પણ ડાઉન થઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. શહેરના ભગવતી અને વિરાણી સર્કલ વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના છે. ભાવનગરમાં ગત મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે. આ તરફ વાત કરીએ પાલનપુરની. પાલનપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. 3 ઇંચ વરસાદથી પાલનપુરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. પાલનપુર અંબાજી હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે. વિરમપુરના પાટિયા ધનિયાણા ચોકડી પર પાણી ભરાઈ ગયા છે. તો જૂના બસ સ્ટેન્ડ, કીર્તિ સ્તંભ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે. તો પાલનપુરમાં જે વરસાદ ખાબક્યો છે, ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, તો ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા. ગઈકાલે 3 ઇંચ જેટલો વરસાદ પાલનપુરમાં ખાબક્યો, જેના કારણે પાલનપુર અંબાજી હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે. વિરમપુરના પાટિયા, ધનિયાણા ચોકડી, જૂના બસ સ્ટેન્ડ, કીર્તિ સ્તંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ તરફ વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠા જિલ્લામાં પણ વરસ્યો છે ધોધમાર વરસાદ. પાલનપુર, ધાનેરા, અંબાજી, અમીરગઢ પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. પાલનપુરના એરોમા સર્કલ, જોરાવર પેલેસ, હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો લુણવા, મલાણા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો. અંબાજીમાં પણ ભારે વરસાદ વરસતા બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અમીરગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઇકબાલગઢ, ગોળદપુરા, વિરમપુર, ધાનપુરા, રામપુરા, વડલા, કંસારા, સુરેલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. આ તરફ દંતીવાડા પંથકમાં ગુંદરી, ભીલડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધાનેરામાં પણ ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે. અલવાડા નજીકથી પસાર થતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠાના વડાલીમાં રાત્રે વરસાદ વરસ્યો છે. વડાલી, કંપા, મેઘ, વડગામડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. હાથરવા, ગામડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાબરકાંઠાના વડાલીમાં રાત્રે વરસાદ વરસ્યો. જે વરસાદ વરસ્યો છે, હવે વાવણીનો એક તરફ સમય છે, જે શિયાળુ પાક લેવાનો સમય છે, ત્યારે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી છે. કાચા સોના સમાન આ વરસાદ ખેડૂતો માટે સાબિત થઈ રહેશે. અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ સાબરકાંઠાના વડાલીમાં નોંધાયો છે. વડાલી, કંપા, મેઘ, હાથરવા, ગામડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમરેલીની વાત કરીએ. અમરેલીના સાવરકુંડલામાં પિતા પુત્ર પાણીના પ્રવાહમાં તણાયા છે. જાબાળા ગામ પાસે બળદગાડું લઈ અને જતા પિતા પુત્ર પાણીમાં તણાયા. થોડી નદી પરનું જે ચેકડેમ આવેલું છે તે ઓવરફ્લો થતા પિતા પુત્ર તેમાં તણાયા હતા, જેમાં પિતાનું મોત થયું છે. ફાયરની ટીમે પુત્રનો બચાવ કરી લીધો છે. તો ગાડામાં જઈ રહ્યા હતા પિતા પુત્ર, તે સમયે એકાએક પાણી આવી જતા આ ઘટના બની હતી. જૂનાગઢની વાત કરીએ. જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘમહેર થઈ છે. રવિવારે જૂનાગઢ શહેરમાં દિવસભર ઉકળાટભર્યું વાતાવરણ રહ્યું. ત્યારબાદ સાંજ પડતા જ મેઘરાજાએ પધરામણી કરી. જૂનાગઢ શહેરના જોશીપુરા, કાળવા ચોક, આઝાદ ચોક, વણઝારી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જૂનાગઢ શહેરની સાથે જિલ્લામાં પણ વરસાદ વરસ્યો. મેંદરડા અને વિસાવદરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વિસાવદરમાં વાદળછાયા વાતાવરણ બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વંથલી તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. વંથલીના નરેડી, શાહપુર, જાપોદળ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો, જેના કારણે ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તો માણાવદરના બસ સ્ટેન્ડ વિસ્તાર, બાંચવા રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ગીર સોમનાથની વાત કરીએ. ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો છે વરસાદ. સૂત્રાપાડા તાલુકાના પ્રાચી, ટીમડી, વાસવા, મોરડિયા, ભુવાટીંબી, મટાના સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. કોડીનાર શહેર અને આસપાસના પીપળી, દેવડી, છારા, કડોદરા, ડામલી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. તાલાલા તાલુકામાં પણ મેઘમહેર થઈ છે. તાલાલા તાલુકાના દાવાસુરવા, બોરવાવ, જાંબુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. આ તરફ ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાત કરીએ વલસાડની તો વલસાડમાં વરસાદી માહોલ છવાયો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉમરગામ પાણી થયું. ઉમરગામનો રેલવે સ્ટેશન વિસ્તાર, જ્યાં પાલિકા વિસ્તાર, સંજાણ અને ભીલાડમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવનને લઈ અને રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સવારથી જ ઉમરગામમાં વાદળછાયું વાતાવરણ હતું. બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. વલસાડ શહેરના તિથલ રોડ, ભાગવાડા, આઝાદ ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. પારડી શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. તો રવિવાર સાંજે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાઈ ગયા છે. વરસાદના આગમનના કારણે લોકોમાં ખુશીનો માહોલ, પરંતુ પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના આ દ્રશ્યો છે, જ્યાં પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતા વાહન ચાલકો પરેશાન થયા હતા. આ તરફ ડાંગના સાપુતારા અને આહવા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. પવન સાથે વરસાદ વરસતા રોડ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદને પગલે ગિરિમથક સાપુતારામાં પણ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. ભારે વરસાદના કારણે શંકર ધોધ પણ સક્રિય થયો છે. સાપુતારાના આ દ્રશ્યો છે, જ્યાં સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી હતી, જેના કારણે અનેક જે ધોધો આવેલા છે તે પણ જીવંત થયા હતા. સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતના કડોદરા, પાલ, અડાજણ સહિતના વિસ્તાર પાણી થયા. સુરતના કડોદરા રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી હતી, જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો ધીમી ગતિએ વાહન હંકારતા પણ નજરે પડ્યા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો કામરેજ 4 રસ્તા હાઈવે પર પહેલા જ વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાખી હતી. અહીં સર્વિસ રોડ પર વરસાદી પાણીમાં ગરકાવ થયો, જેને લઈને સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી. અહીં દર વર્ષે સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવે છે. થોડા જ વરસાદમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના નિકાલ માટે કામરેજ 4 રસ્તાથી તાપી નદી સુધી પાઇપલાઇન પણ નાખવામાં આવી છે. તેમ છતાં અહીંયા પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવે છે. તો જિલ્લાના ઓલપાડ, માંગરોળ, માંડવી, ઉમરપાડા, બારડોલી સહિતના તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો. વરસાદ પહેલા કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. બારડોલીના બાબેન ગામ પાસે એક કાર નહેરમાં ખાબકી હોવાની પણ ઘટના બની. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર નહેરમાં ખાબકી હતી. કારમાં એક પરિવાર સવાર હતો. નહેરમાં કાર ખાબકતા જ લોકો દોડી આવ્યા અને તમામને બહાર કાઢી તમામનો જીવ બચાવ્યો હતો. વાત કરીએ રાજકોટની. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ગેલેક્સી ચોક, સરદાર ચોક, જેતપુર રોડ, જમનાવાડ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. સતત 2 દિવસથી વરસાદ વરસતા કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકનું વાવેતર કરનાર ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ઉપલેટા શહેરમાં વરસાદ તૂટી પડ્યો હતો. ઉપલેટાના જડેશ્વર વિસ્તારમાં નાગનાથ ચોક, દ્વારકાધીશ વિસ્તાર, સ્ટેશન રોડ, કાદી વિસ્તાર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો ગ્રામીણ પંથકમાં ડુમિયાણી, ચીખલિયા, સમઢિયાળા, વરજાંગ, જાડિયા, ઈસરા, મુરખડા, મેખાટીંબી, નીલાખા સહિતના વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા મગફળી, સોયાબીન, કપાસ જેવા પાકનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. રાજુલા, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વહેલી સવારથી જ તૂટી પડ્યો છે. અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન.
ભારે બફારા બાદ વરસાદ વરસતા સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે। રાજુલા, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે, તો આ તરફ ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। તો અમરેલીના આ દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ત્યારબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી।